સુરતમાં હાઇબ્રિડ ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ થઈ છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપ્યો। હાઇબ્રિડ ગાંજાનો 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। બેંકોકથી સુરત ફ્લાઇટમાં આવ્યા હતા પેડલરો। સુરતમાં ગાંજાની ડિલિવરી કરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે। 4 બેગમાં ગ્રીપ બનાવીને ગાંજો સંતાડ્યો હતો। તામિલનાડુના રહેવાસીઓની ગેંગ ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું। બેંકોક અને મલેશિયામાં રહેતા મૂળ તામિલનાડુના ઓપરેટરોની મુખ્ય સંડોવણી છે। પેડલરોને ગાંજાની હેરાફેરી કરવા 50,000થી 1 લાખ રૂપિયાનું કમિશન મળતું હતું અને આ કમિશનને કારણે તેઓ વેપાર કરતા હતા। મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે। આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે। તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે।